દયા, કારણ કે ત્યાં જવાનું છે આપણે જેકભાઈ ને ઘરે. હમણાં તો મજા નથી ને ભાઈ? જેકભાઈ ને બધા ઉભા છે, થોડીક તબિયત ખરાબ છે. કેમ છે લાલજીભાઈ? જય માતાજી ભાઈ. મજા ભાઈ? તમારા કેમ છે? બસ ઓ ભાઈ, શાંતિ શાંતિ. હાલો તો જેકભાઈ, ભાઈ ભાઈ મળ્યા પાછા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ફેમિલી? મજામાં જ છો? તો આજે મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આજે આપણે કોને મળવા જવાના છે. બહુ મોટા સેલિબ્રિટી છે અને આપણે મળવા જવાનું છે. તો બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને આપણે આજે તમને મુલાકાત કરાવું મોટા સેલિબ્રિટીની. તો આપણે જો મારા મામા શું કહેવાય ભરત મામા છે. કેમ છો દોસ્તો? મજામાં જશો? તો આજે તમે બિપિનભાઈના વ્લોગની અંદર કંઈક નવીન જ જોવાના છો, તો ખાસ કરીને વિડીયો જોજો, તમને મજા આવશે ખાસ. અને આજે અમે કંઈક અલગ જ વિડીયો બનાવવાના છીએ. લાલજીભાઈના ગામે પૂગી ગયા છે. હમણાં ટૂંક સમયમાં લાલજીભાઈ આવે છે. તો આપણે લાલજીભાઈ પૂગી ગયા છે. કેમ છે લાલજીભાઈ? જય માતાજી ભાઈ. મજા ભાઈ? તમારા કેમ છે? બસ ઓ ભાઈ, શાંતિ શાંતિ. તમને મળીને બહુ આનંદ થયો. થેન્ક યુ. હું અને મામા બે હારે આવ્યા હતા. બસ મજા. કેમ છો? વાંધો નહીં, હાલો. તો જો આપણે લાલજીભાઈના ઘરે પૂગી ગયા. કેમ છે લાલજીભાઈ? બસ મજા. તો જો ચા પાણી પીધા મામા લાલજીભાઈને અમે ઘણા બેઠા. તો જો આપણે લાલજીભાઈને ઘરે ચા પાણી પી લીધા છે. હવે આપણે જવાનું છે જેકભાઈ પાસે. તો ફેમિલી અત્યારે અમે નીકળી ગયા છીએ. તો કઈ રીતનું હમણાંથી હાલે છે એનું, કારણ કે ક્યારેક એનો ફોન સ્વિચ ઓફ આવવા મળે છે, ક્યારેક ભાઈ વિડીયો નાખવાનું બંધ કરી દે. શું હાલે કઈ ખબર નથી. જાય છે એ બધું પૂછ્યું હું છે બધું. અને જો ભાઈ અમારે ગાડી આંકે છે અને ભાઈ અમારે અહીંયા બેઠા છે અને આ છે રસ્તો. ભાઈ જાય છે, હવે જોઈ છે શું થયું. જેકભાઈના ઘરે પૂગી ગયા. જેકભાઈ જો બેઠા. તો આપણે શું કહેવાય જેકભાઈના ઘરે પૂગી ગયા છીએ. તો જેકભાઈ કેમ છે? જેકભાઈ સારું? હમણાં તો મજા નથી ને ભાઈ? કેમ છે તને? કેમ છે તમને? સારું? તો જો આપણે જેકભાઈ ને આવ્યા હતા, ચા પાણી પીધા ને પછી જેકભાઈ શું કહેવાય મહેમાન આવે એટલે ને એને અગાસી ઉપર તો લાવે જ જો ભાઈ હું કહે જેકભાઈ ને બધા ઉભા છે, થોડીક તબિયત ખરાબ છે. લાલજીભાઈ થોડો મજા આવે એમ. અહીંયા કંઈક બનાવી નાખવું છે મારે. તો શું કહે જેકભાઈ જે કોઈ મહેમાન આવે ને અગાસી ઉપર લાવે આપણે હરક વ્લોગમાં જોઈ. અને અત્યારે તો એમ કહો તો હરું ભરું છે બધું એમ વાડિયું ને પછી કપાસ એવું નીકળી જાય પછી આ બધી વાડિયું ખાલી થઈ જાય. મજા આવે એમ. ભાઈ ને મને બહુ આનંદ છો. બોલો કઈક બોલો યાર. તમે મોટા ક્રિએટર કહેવાય. ના ભાઈ યાર, કાંઈ મોટા ક્રિએટર નથી યાર.
મજા આવી, બધા બેઠા હતા અત્યાર સુધી જાજો ટાઈમ બેઠા ને હા કેટલા વખતે બપોરના? 2 કલાક જેવું થઈ 5 વાગ્યા સુધી 2 કલાક જેવું બેઠા બધા. મજા આવે એમ બધા ક્રિએટ હોય. આ તો શું કે સોશિયલ મીડિયા છે ભેગા થઈ નકર તો કોણ થવાનું હતું. ગયું. હા લાલજીભાઈ તો આવવાનો શું કે મવા આવે એટલે મારે લેબે આવે બેહવા. કારણ કે મારે હે ને આવવા જવાનું મોવા વધી જાય કામ ચાલુ છે ને એટલે ના કાંઈક ને કાંઈક લેવા જવાનું હોય. તો તમે મવા આવો તો જરૂર આવજો, બરોબર? સારું, હાલો મળ્યા પાછા. હા ભાઈ, અને આવો તો ક્યારેક. ફોટો લઈ લીધી હાલો તો શેખભાઈ, બાય બાય, મળ્યા પાછા. તો હાલો આપણે શેખભાઈને બાય બાય કહીને નીકળી જાય. આજનો દિવસ તો ભાઈ મારા માટે બહુ એટલે બહુ લકી રહ્યો. કેમ કે ભાઈ આજે ભાઈ હું કહેવાય બહુ મોટા ક્રિએટરને મેરા લાલજીભાઈ અને જેકભાઈને પહેલાં તો સ્ટાર્ટિંગમાં હું હાવ નર્વસ થઈ ગયો હતો, ગભરાઈ ગયો હતો. અને ભાઈ પછી થોડીક વાર બેઠા એટલે બહુ મજા આવી. અને ભાઈ થેન્ક યુ સો મચ કે ભાઈ એવડા મોટા આમ કહેવાય ક્રિએટરથી ને ભાઈ અમારા જેવા નાના ક્રિએટરને મળે એટલે ભાઈ મને તો બહુ એટલે બહુ ખૂબ આનંદ થયો. થેન્ક યુ સો મચ. ઓકે, જો કે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હજી અમારે ઘણા સપોર્ટની જરૂર છે. ઘણા બધા સેલિબ્રિટીને અમે મળવાના છીએ અને અમે ઘણું બધું શીખવાના પણ છીએ. અને બિપિનભાઈના બ્લોગને તમે એટલો બધો સપોર્ટ આપો કે બિપિનભાઈ અવનવા જગ્યાએ જઈને તમને મુલાકાત કરાવે, મોટા મોટા સેલિબ્રિટીની મુલાકાત કરાવે અને ખાસ મોટા લોકેશન પર તમને દેખાડશે. ખાસ તમારે અત્યારે સપોર્ટની જરૂર છે. તો જો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે.